વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, ભાગ 3 તારીખ 14/10/2020। આજે આપણે પ્રશ્ન નંબર 17 દ્વિભાજન અને બહુભાજન। દ્વિભાજન અને દ્વિભાજન કે બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે, બે કેવી રીતે અલગ છે। તો દ્વિભાજનીય એ ભાજનનો બે ભાજનના પ્રકાર છે। દ્વિભાજન એ ભાજનનો એક પ્રકાર છે। તેમાં પિતૃકોષ, દ્વિભાજનની અંદર પિતૃકોષમાંથી બે બાળસજીવ કોષમાં વિભાજન થાય છે। ઉદાહરણ તરીકે દ્વિભાજનની અંદર ઉદાહરણ અમીબા, બેક્ટેરિયા। ફરીથી દ્વિભાજન એ ભાજનનો એક પ્રકાર છે। તેમાં પિતૃકોષ બે બાળ સજીવ કોષમાં વિભાજન પામે છે। ઉદાહરણ અમીબા, બેક્ટેરિયા। બહુભાજન, તો બહુભાજન એ પણ ભાજનનો એક પ્રકાર છે। એની અંદર તેમાં એકકોષી સજીવ એક જ સમયે ઘણા બધા બાળકોષમાં, આમાં દ્વિભાજનમાં એકમાંથી બે બને અને આમાં એકમાંથી અસંખ્ય એક જ સમયે ઘણા બાળકોષમાં વિભાજન થાય છે। ઉદાહરણ બહુભાજનનું ઉદાહરણ પ્લાઝ્મોડિયમ। મચ્છરની એક જાત છે, એનોફિલિસ માદા મચ્છર, એમાં પ્લાઝ્મોડિયમ નામના જંતુ હોય છે, એ બહુભાજનથી વિભાજન પામે છે। આમ એક દ્વિભાજનને અંતે બે બાળ સજીવ, જ્યારે એક બહુભાજનને અંતે ઘણા બાળ સજીવ એક સાથે ઉત્પાદન કરે। આ દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 18મો, બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને કેવી રીતે લાભ થાય છે। તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં, અનુકૂળ પરિસ્થિતિ ન હોય ત્યારે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુ હોય ને, એ બીજાણુની ફરતે જાડી દિવાલવાળી જાડી રક્ષણાત્મક દિવાલથી આવૃત હોય છે। જ્યારે પરિસ્થિતિ અનુકૂળ ન હોય ત્યારે બીજાણુ જાડી રક્ષણાત્મક દિવાલથી આવૃત હોય છે। તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં અસ્તિત્વ જાળવી રાખવા માટે મદદ કરે। બીજાણુ છે એ લાંબા અંતર સુધી વિકિરણ પામે છે, અંદરને અંદર લાંબા અંતર સુધી વિકિરણ પામે, અને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જે બીજાણુ હોય એ અંકુરણ પામે છે। આ રીતે બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને લાભ થાય છે। ફરીથી પ્રતિકૂળ પરિસ્થિતિમાં, પરિસ્થિતિ અનુકૂળ ન હોય ત્યારે બીજાણુ છે એ જાડી રક્ષણાત્મક દિવાલથી આવૃત રહે છે। તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં અસ્તિત્વ જાળવી રાખવામાં મદદરૂપ છે। બીજાણુ લાંબા અંતર સુધી વિકિરણ પામે છે, અને અનુકૂળ પરિસ્થિતિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે બીજાણુ છે એ અંકુરણ પામે છે। આ રીતે બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને લાભ થાય। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19મો, તે માટેનું કારણ તમે વિચારી શકો કે જટિલ સંરચનાવાળા સજીવો પુનર્જનન દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકતા નથી। જે સજીવની રચના જટિલ હોય છે એ પુનઃસર્જનથી નવી સંતતિનું નિર્માણ કરી શકતા નથી। એના માટેનું પોઈન્ટ છે, જટિલ સંરચનાવાળા સજીવો નીચેના કારણસર પુનર્જનન દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરી શકતા નથી। પહેલું કારણ, જટિલ સજીવોમાં વિવિધ કોષ પ્રકારો અને જુદા જુદા કોષ પ્રકારો વિવિધ ચોક્કસ કાર્ય કરે છે। ફરીથી પહેલો પોઈન્ટ, જટિલ સજીવોમાં વિવિધ કોષ પ્રકારો વિવિધ ચોક્કસ કાર્ય કરે છે। બીજો પોઈન્ટ, જટિલ સજીવો પેશીઓ અને અંગો ધરાવે છે। ત્રીજો પોઈન્ટ, આ વિશિષ્ટ પેશીઓ અને અંગોને કારણે જટિલ સજીવોમાં પુનર્નિર્માણની જે ક્ષમતા હોય છે એ દૂર થઈ જાય। ફરીથી પોઈન્ટ, આ વિશિષ્ટ પેશીઓ
અને અંગોને કારણે જટિલ સજીવમાં પુનર્જનન ક્ષમતા દૂર થઈ જાય. ચોથું કારણ, જટિલ સજીવોમાં પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કોષો વડે થાય છે. પાંચમું કારણ, જટિલ સજીવોમાં પુનઃસર્જન માટેના વિશિષ્ટ કોષો હોતા નથી. ફરીથી 5 કારણો. પહેલું કારણ, જટિલ સજીવમાં વિવિધ કોષ પ્રકાર વિવિધ ચોક્કસ કાર્ય કરે છે. બીજું કારણ, જટિલ સજીવો પેશીઓ અને અંગો ધરાવે છે. ત્રીજું કારણ, આ વિશિષ્ટ પેશીઓ અને અંગોને કારણે જટિલ સજીવમાં પુનર્નિર્માણ ક્ષમતા દૂર થાય છે. ચોથું કારણ, જટિલ સજીવમાં પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કોષો વડે થાય છે. પાંચમું કારણ, જટિલ સજીવોમાં પુનર્જનન માટેના વિશિષ્ટ કોષો હોતા નથી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20. કેટલીક વનસ્પતિના ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો કેટલીક વનસ્પતિનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે પહેલું, બીજ દ્વારા ઉછેરાતી વનસ્પતિઓની સંખ્યા, આપણે બીજ વાવીને વનસ્પતિનો ઉછેર થાય એની સરખામણીમાં વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછેરાતી વનસ્પતિ હોય એના દ્વારા વહેલા પુષ્પ અને ફળ ધારણ થાય છે. ફરીથી, બીજ દ્વારા ઉછેરાતી વનસ્પતિઓની સરખામણીમાં વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછેરાતી વનસ્પતિઓમાં વહેલા પુષ્પ અને ફળ ધારણ થાય છે. એટલે બીજ દ્વારા આપણે વનસ્પતિ ઉગાડીએ એમાં ફૂલ અને ફળ આવે એમાં સમય વધારે લાગે. જ્યારે આ વનસ્પતિ પ્રજનન દ્વારા આપણે જે છોડ ઉગાડ્યો હોય એની અંદર પહેલા વહેલા ફૂલ આવી જાય છે, પછી ઝડપથી ફળ આવે. બીજું કારણ, જે વનસ્પતિઓ એ બીજના ક્ષમતા ગુમાવી દીધી હોય એટલે એને બીજ ઉત્પન્ન થતા ન હોય તેમનો પણ ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા કરી શકાય. અને ત્રીજું કારણ, પેઢી દર પેઢી ઉપયોગી લક્ષણો આગળને આગળ ઉપયોગી લક્ષણો જાળવી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21મો. ડીએનએની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા કેમ છે? તો ડીએનએની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા છે કારણ કે પિતૃ એટલે માતા પિતા કહેવાય. પિતૃના સમગ્ર જનીની માહિતી તેમની બાળ પેઢીમાં ડીએનએ દ્વારા વહન થાય. ફરીથી point, પિતૃઓ એટલે માતા પિતાની સમગ્ર જનન માહિતી તેમની બાળ પેઢીમાં ડીએનએ દ્વારા વહન થાય છે. કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ પ્રોટીન સંશ્લેષણનો સ્ત્રોત છે. એટલે કોષ કેન્દ્રમાં રહેલું ડીએનએ એ પ્રોટીન સંશ્લેષણ ઉત્પન્ન કરે છે, પ્રોટીનનું સંશ્લેષણ કરે. પ્રોટીન શારીરિક સંરચના માટે અગત્યનું. ફરીથી, ડીએનએની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા છે કારણ કે પિતૃની સમગ્ર જનીનિક માહિતી તેમની બાળ પેઢીમાં ડીએનએ દ્વારા વહન પામે છે. કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ પ્રોટીન સંશ્લેષણનો સ્ત્રોત છે. પ્રોટીન શારીરિક સંરચના માટે અગત્યનું છે. પ્રશ્ન નંબર 22મો. લિંગી પ્રજનન અલિંગી પ્રજનનથી કેવી રીતે જુદું છે, ભિન્ન છે? અલિંગી પ્રજનનની મર્યાદા જણાવો. તો જ્યારે એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષો વગર પ્રજનન કોષોની જરૂર પડતી નથી, પુંકેસર કે સ્ત્રીકેસરની જરૂર પડતી નથી. જ્યારે એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષ વગર નવા સજીવનું નિર્માણ કરવામાં આવે તેને અલિંગી પ્રજનન કહે છે. ફરીથી અલિંગી પ્રજનનની વ્યાખ્યા, જ્યારે એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષો વગર નવા સજીવનું નિર્માણ કરવામાં આવે તેને અલિંગી પ્રજનન કહે છે. જ્યારે લિંગી પ્રજનનની અંદર શું આવે? જ્યારે પ્રજનન પદ્ધતિમાં નવા સજીવના નિર્માણ માટે બે નર અને માદા બંને જાતિના પિતૃ સંકળાયેલા હોય તેને લિંગી પ્રજનન કહે છે. આ લિંગી અને અલિંગી પ્રજનનની વ્યાખ્યા. હવે અલિંગી પ્રજનનની મર્યાદા, એમાં પહેલી મર્યાદા એટલે કે વારસામાં એક જ પિતૃના લક્ષણો પ્રાપ્ત થાય. એની જે નવી નવી પેઢી ઉત્પન્ન થાય એમાં એક જ પિતૃના લક્ષણો પ્રાપ્ત થાય. બીજું, તેમાં વિવિધતા સર્જાતી નથી. એટલે અગાઉ જે સજીવ હોય
એવા જ બધા સજીવો ઉત્પન્ન થાય, એમાં નવીનતા વિવિધતા સર્જાતી નથી. ત્રીજું, તેમાં બાળ સજીવનું નિર્માણ, નાના નાના સજીવનું નિર્માણ ઝડપથી અને મોટી સંખ્યામાં થાય છે, તેનાથી સ્પર્ધા વધે છે. ફરીથી ત્રીજો પોઈન્ટ, તેમાં બાળ સજીવનું નિર્માણ ઝડપથી અને મોટી સંખ્યામાં થાય છે, તેનાથી સ્પર્ધા વધે છે. ચોથું, વસ્તીનું નિયંત્રણ થતું નથી. એમાં વસ્તીનો ખૂબ જ એક ધારો વધારો થઈ જાય છે, વસ્તીનું નિયંત્રણ થતું નથી. પાંચમું, વસવાટ સ્થાન, જે નિવાસ સ્થાન હોય, વસવાટ સ્થાન એ ઝડપથી વધી જાય છે, કારણ કે સંખ્યા, કોષોની સંખ્યા, બાળ સજીવો ઝડપથી નિર્માણ પામે તો વસવાટ સ્થાન છે એ ઝડપથી ભરાઈ જાય છે. સજીવો સરળતાથી અનુકૂલિત થતા નથી. ફરીથી મર્યાદાઓ 5 પહેલું, ભાષામાં એક જ પિતૃના લક્ષણો પ્રાપ્ત થાય છે. બીજું, એમાં વિવિધતા સર્જાતી નથી. ત્રીજું, તેમાં બાળ સજીવનું નિર્માણ ઝડપથી અને મોટી સંખ્યામાં થાય છે, તેનાથી સ્પર્ધા વધે છે. ચોથું, વસ્તીનું નિયંત્રણ થતું નથી. પાંચમું, વસવાટ સ્થાન ઝડપથી ભરાઈ જાય છે. છઠ્ઠું, સજીવો સરળતાથી અનુકૂલિત થતા નથી. ત્યાર પછીનો પ્રશ્ન 23મો, લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા સંતતિમાં ભિન્નતાની ક્રિયા ઝડપથી થાય છે, સમજાવો. તો એક પિતૃકોષમાંથી 2 બાળકોષોના નિર્માણમાં ડીએનએની પ્રતિકૃતિ તેમજ કોષી સંરચનાનું સર્જન સંકળાયેલું છે. ફરીથી, એક પિતૃકોષમાંથી 2 બાળકોષોના નિર્માણમાં ડીએનએની પ્રતિકૃતિ તેમજ કોષી સંરચનાનું સર્જન સંકળાયેલ છે. ડીએનએ પ્રતિકૃતિની તકનીક એટલે ટેકનિક હંમેશા સંપૂર્ણ ચોક્કસ નથી. લિંગી પ્રજનનમાં નર અને માદા પ્રજનન કોષોનું સંમિલન એટલે ભેગા થાય છે. પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ભિન્નતા એટલે જુદાપણું અનુગામી પેઢીમાં વહન થાય છે, પછી નવી પેઢીમાં વહન થાય છે. પ્રત્યેક ડીએનએ પ્રતિકૃતિમાં નવી ભિન્નતાઓ સાથે સાથે પૂર્વવર્ત પેઢીઓની ભિન્નતા પણ સંગ્રહિત ભેગી થાય છે. આમ વસ્તીના 2 સજીવમાં સંગ્રહિત ભિન્નતાઓની ભાગ એટલે પેટર્ન ભિન્ન હોય છે. 2 અથવા વધારે એકલ સજીવોની ભિન્નતાઓ એકત્ર થતા સંતતિમાં નવા સંયોજન સર્જાય છે. લિંગી પ્રજનન દરમિયાન 2 વિજાતીય એટલે નર અને માદા, લિંગી પ્રજનન દરમિયાન 2 વિજાતીય સજીવોના ભિન્નતા ધરાવતા ડીએનએ સંતતિમાં પ્રાપ્ત થાય છે, નર અને માદાના બંને લક્ષણો. આથી સંતતિમાં ભિન્નતા સર્જનની ક્રિયા ઝડપી બને છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 24મો, લિંગી પ્રજનન કરતા સજીવમાં કેવી રીતે પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા ચોક્કસ જાળવી રાખવામાં આવે છે. તો લિંગી પ્રજનન કરતા સજીવમાં દરેક નવી પેઢીમાં બંને પિતૃના ડીએનએની નકલો સંગ્રહિત ભેગી થાય છે. તેથી દરેક નવી પેઢીમાં ડીએનએની માત્રા પિતૃ કરતાં બમણી થવી જોઈએ. તો થવી જોઈએ એમ કીધું છે, થતી નથી. ફરીથી પોઈન્ટ, લિંગી પ્રજનન કરતા સજીવોમાં દરેક નવી પેઢીમાં બંને પિતૃના ડીએનએની નકલો સંગ્રહિત થાય છે, ભેગી થાય છે. તેથી દરેક નવી પેઢીમાં ડીએનએની માત્રા પિતૃ કરતાં બમણી થવી જોઈએ, પરંતુ આવું થતું નથી. કારણ કે લિંગી પ્રજનન કરતા સજીવમાં પ્રજનન કોષોનું નિર્માણ કરતા કોષો, ખાસ તો ધ્યાન રાખજો, અર્ધસૂત્રી ભાજન એટલે અડધા ટુકડામાં વહેંચાઈ જાય. નિર્માણ કરતા કોષો અર્ધસૂત્રી ભાજન પામે છે, તેથી રંગસૂત્રોની સંખ્યા જે હોય ને એના કરતાં અડધી થઈ જાય છે. રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. આમ સજીવના વાનસ્પતિક કે દૈહિક કોષોની તુલનામાં ડીએનએની માત્રા પણ અડધી થાય છે. તેમાં અર્ધસૂત્રી ભાજન પ્રકારનું કોષ વિભાજન અગત્યનો ભાગ ભજવે છે. આથી 2 પિતૃ નર અને માદાના જન્મકોષો જેમાં રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા અડધી છે, જ્યારે લિંગી પ્રજનનમાં સંયમન ભેગા થાય છે, સંયમન પામે છે, ત્યારે ફલિતાંડ એટલે કે યુગ્મન બને છે અને બાળ પેઢી કે સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા
અને ડીએનએ ની માત્રા પિતૃ જેટલી પુનઃ સ્થાપિત થાય છે. આપણે ઉદાહરણ લઈએ. મનુષ્ય, આપણાની અંદર મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્રો, માદા અને નર. માદા અને નરની અંદર 23 જોડ અને 46 નવ રંગસૂત્રો આવેલા છે. પછી જ્યારે એનું અર્ધસૂત્રી વિભાજન થાય એટલે માદાની અંદર અંડકોષ 23 અને નરની અંદર શુક્રકોષ 23. અર્ધસૂત્રી વિભાજન થાય છે એટલે 46 ના અડધા થઈ જાય. હવે આ અંડકોષ અને શુક્રકોષોનું ફલન થાય ત્યારે જે ફલિતાંડ બને એ ફલિતાંડની અંદર 23 વત્તા 23 એટલે 46 રંગસૂત્રો હોય છે. એટલે મનુષ્યમાં માદા અને નર બંનેમાં 46 રંગસૂત્રો હોય. પછી એનું અધિસૂત્ર વિભાજન થાય એટલે અંડકોષો 23 અને શુક્રકોષો 23. આ બેનું ફલન થાય એટલે ફલિતાંડ બને એની અંદર 23 વત્તા 23 એટલે 46 રંગસૂત્રો. એટલે નવું જે બાળપ્રાણી બને એની અંદર 46 રંગસૂત્રો થાય છે. પ્રશ્ન નંબર 25મો. પ્રજનન કોષોના પ્રકાર અને લાક્ષણિકતા જણાવો. તો પ્રજનન કોષના બે પ્રકાર છે. નર જન્યુ કોષો, નર જન્યુ કોષો અને બીજું માદા જન્યુ કોષો. પ્રજનન કોષોના બે પ્રકાર, નરજન્યુ કોષો અને માદાજન્યુ કોષો. આની લાક્ષણિકતાઓ અત્યંત સરળ, જેની રચના સાવ સાદી હોય, અત્યંત સરળ સંરચનાવાળા સજીવોમાં બંને પ્રજનન કોષોના આકાર એટલે કે નરજન્યુ કોષ અને માદાજન્યુ કોષ બંને પ્રજનન કોષોના આકાર તેમજ કદમાં વિશેષ ભેદ અને જુદાપણું હોતું નથી. ફરીથી અત્યંત સરળ સંરચનાવાળા સજીવોમાં બંને પ્રજનન કોષના આકાર તેમજ કદમાં વિશેષ ભેદ હોતો નથી. તેઓ સમાન આકારના હોઈ શકે. ઉચ્ચ જટિલ સંરચનાવાળા સજીવમાં પ્રજનન કોષો વિશિષ્ટ પ્રકારના હોય છે. તફાવત સ્વરૂપે માદાજન્યુ કોષો, નરજન્યુ કોષો અને માદાજન્યુ કોષો. તો નરજન્યુ જે કોષો છે એ કદમાં નાના હોય છે અને પ્રચલનશીલ એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ ગતિ કરી દે. નરજન્યુ કોષો એ કદમાં નાના અને પ્રચલનશીલ હોય છે, જ્યારે માદાજન્યુ કોષ છે, જન્યુ કોષો એ કદમાં મોટા અને પોષક દ્રવ્યોથી સભર હોય છે. બીજું નરજન્યુ કોષો છે એને શુક્રકોષો કહે છે, માદાજન્યુ કોષો છે એને અંડકોષો કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન 26મો. પુષ્પ એટલે શું? પહેલા પુષ્પની વ્યાખ્યા, પછી પુષ્પના અલગ અલગ પ્રજનન ભાગો અને તેના આધારે પુષ્પના પ્રકાર સમજાવવાના છે. તો સપુષ્પી, જે વનસ્પતિની અંદર ફૂલ આવતા હોય એવી વનસ્પતિઓ. સપુષ્પી વનસ્પતિઓ મુખ્યત્વે આવૃત બીજધારી, બીજની ફરતે આવરણ હોય એને આવૃત બીજધારી કહેવાય. સપુષ્પી વનસ્પતિઓ મુખ્યત્વે આવૃત બીજધારી ઓના લિંગી પ્રજનન અંગને પુષ્પ કહે. પુષ્પની વ્યાખ્યા ફરીથી, સપુષ્પી વનસ્પતિઓ મુખ્યત્વે આવૃત બીજધારીઓના લિંગી પ્રજનન અંગને પુષ્પ કહે છે. આ રીતે પુષ્પની આકૃતિ દોરવાની. એની અંદર બરોબર વચ્ચેના ભાગમાં સ્ત્રીકેસરના ભાગ સૌથી ઉપર છે એ પરાગાસન. આ જે નળી છે સ્ત્રીકેસરની એ પરાગવાહિની અને નીચે જે આ અંડાકાર આકાર છે અંડાશય. આ ત્રણેય પરાગાસન, પરાગવાહિની અને અંડાશય એ સ્ત્રીકેસર છે. જ્યારે પુંકેસરની અંદર 1 2 3 4 5 6 પુંકેસર છે. એમાં ઉપર જે ખુલેલો ભાગ છે એ પરાગાશય છે અને એમાંથી પુષ્કળ પ્રમાણમાં પરાગરજ ઉત્પન્ન થાય અને જેની સાથે જોડાયેલું છે તંતુ. આ બે પુંકેસરના ભાગ છે. ત્યાર પછી આ દલપત્ર એટલે કે પાંખડીઓ અલગ અલગ કલરની હોય છે. ત્યાર પછી જ્યારે
ફૂલ છે એ કળી અવસ્થામાં હોય તેનું રક્ષણ કરવા માટે વજ્રપત્ર લીલા રંગના વજ્રપત્ર હોય અને નીચે જે દાંડી છે દાંડી સાથે જોડાયેલી હોય એને પુષ્પ દળ કહેવાય. તો પુષ્પની વ્યાખ્યા થયા પછી હવે આપણે એના ભાગો લઈએ. તો પુષ્પના ભાગો એક વજ્રપત્ર, બીજું દલચક્ર, ત્રીજું પુંકેસર અને ચોથું સ્ત્રીકેસર. આ પૈકી પુંકેસર અને સ્ત્રીકેસર બે રહ્યા એ પ્રજનન પુષ્પના પ્રજનન ભાગો છે. તમને પુષ્પના પ્રજનન ભાગો ક્યાં ક્યાં છે પૂછે તો પુંકેસર અને સ્ત્રીકેસર. હવે એમાંથી આપણે પુંકેસર લઈએ. આવા પુંકેસર તો તે નર પુંકેસર જે રહ્યો એ નર પ્રજનન ભાગ છે. તે શેનું બનેલો હોય તો તંતુ અને પરાગાશય ના બનેલા હોય છે. પરાગાશય આ જે રહ્યું ખુલેલો ભાગ એ પરાગાશય પરાગરજનું નિર્માણ કરે, પરાગરજ ઉત્પન્ન કરે છે. પરાગરજ સામાન્ય રીતે આમાંથી જે એકદમ પાતળ જેના જેના તંતુ જેવી પરાગરજ ઉત્પન્ન થાય કણ જેવી અને સામાન્ય રીતે પીળા રંગની હોય છે. પરાગાશય પરાગરજનું નિર્માણ કરે છે. પરાગરજ સામાન્ય રીતે પીળા રંગની હોય છે. ત્યાર પછી સ્ત્રીકેસર. તો સ્ત્રીકેસર જે રહ્યો એ માદા પ્રજનન ભાગ છે. તે પુષ્પના મધ્યમાં તે પુષ્પના મધ્યમાં ગોઠવાયેલો હોય છે. તે ત્રણ ભાગથી રચાય છે. એક અંડાશય, તલસ્થ અને વચ્ચેના ભાગમાં ફૂલેલો ભાગ એ અંડાશય છે. બીજો આ નળી જે રહી એ નળી પરાગવાહિની અને ત્રીજું મધ્યનો ભાગ એ પરાગવાહિની અને ત્રીજું પરાગરજના આકર્ષણ માટે અહીંયા પરાગાસન. પરાગાસન ચિકાસયુક્ત આગલો ભાગ છે. આ ચિકાસયુક્ત હોય અને પરાગરજની ઉપર પડે ને તરત જ પરાગરજ ચોટી જાય. તો ફરીથી એના ભાગો આપણે લઈએ. સ્ત્રીકેસર તે માદા પ્રજનન ભાગ છે. તે પુષ્પના મધ્યમાં ગોઠવાય છે. તે ત્રણ ભાગોથી રચાયેલું છે. પહેલું અંડાશય, તો એ તલસ્થ એટલે વચ્ચેના ફૂલેલો ભાગ, બીજું પરાગવાહિની મધ્યનો લંબાઈનો ભાગ અને ત્રીજું પરાગાસન ચિકાસયુક્ત અગ્રભાગ. અંડાશયમાં આ જે અંડાશય રહ્યું એની અંદર અંડક એટલે કે બીજાણુ હોય છે અને પ્રત્યેક અંડકમાં એક અંડકોષ હોય છે. પ્રજનન ભાગોને આધારે પુષ્પના પ્રકાર. તો પુષ્પના બે પ્રકાર પડે છે. એક લિંગી પુષ્પ. તો એકલિંગી પુષ્પ કેને કહેવાય તો જ્યારે પુષ્પ પુંકેસર અથવા સ્ત્રીકેસર બેમાંથી એક જ્યારે પુષ્પ પુંકેસર અથવા સ્ત્રીકેસર ધરાવતું હોય તેને એકલિંગી પુષ્પ કહે છે. ઉદાહરણ પપૈયું અને તરબૂચ આ એકલિંગી પુષ્પનું ઉદાહરણ છે. ફરીથી જ્યારે પુંકેસર અથવા સ્ત્રીકેસર બેમાંથી એક ધરાવતું હોય તેને એકલિંગી પુષ્પ કહે છે. ઉદાહરણ પપૈયું અને તરબૂચ. દ્વિલિંગી અથવા ઉભયલિંગી બે અંગો આવેલા. જ્યારે પુષ્પ પુંકેસર અને સ્ત્રીકેસર એમ બંને ભાગ ધરાવતું હોય એને દ્વિલિંગી પુષ્પ કહે છે. દાખલા તરીકે જાસૂદ, રાય, ધતુરો. ફરીથી પ્રજનન ભાગોના આધારે પુષ્પના બે પ્રકાર. એક એકલિંગી પુષ્પ જ્યારે પુષ્પ પુંકેસર અથવા સ્ત્રીકેસર ધરાવતું હોય તેને એકલિંગી પુષ્પ કહે છે. દાખલા તરીકે તરબૂચ, પપૈયું. દ્વિલિંગી પુષ્પ જ્યારે પુષ્પ પુંકેસર અને સ્ત્રીકેસર બંને ભાગ ધરાવતું હોય એને દ્વિલિંગી પુષ્પ કહે છે. ઉદાહરણ જાસૂદ, રાય, ધતુરો વગેરે. હોમવર્ક આજે સમજાવેલ પાઠ 8ના પ્રશ્ન નંબર 17 થી 26 10 પ્રશ્નોના ઉત્તર એક વખત લખી તૈયાર કરવાના છે.